રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આરબીએ પેનલ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવારોને વિવિધ બાર એસોસિએશનો, સંગઠનો અને જ્ઞાતિ તરફથી બહુમતીથી જીતાડવાનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષ દરમિયાન આ પેનલના સભ્યો દ્વારા વકીલોના હિતમાં મેડિકલ કેમ્પ, લીગલ અવેરનેસ પ્રોગ્રામ, ગુજરાતમાં પ્રથમવાર એડવોકેટ ખેલ મહાકુંભ અને નેશનલ લીગલ સેમિનાર જેવા અનેક પ્રશંસનીય કાર્યો કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટ બાર માટે 4 માળના ભવ્ય એડવોકેટ ભવનની મંજૂરી મેળવી એ આ પેનલની સૌથી મોટી ઐતિહાસિક ઉપલબ્ધિ માનવામાં આવે છે, જેના કારણે મતદારોમાં આરબીએ પેનલ તરફી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોરા સુમિત આગામી 19 ડિસેમ્બરના રાજકોટ બારની જે ચૂંટણી યોજાનાર છે એમાં અમારી સમગ્ર આરબીએ પેનલે ઉમેદવારી નોંધાવેલી છે. અમારી આરબીએ પેનલ આ વર્ષે એટલા માટે ઉતરી છે કે ગયા વર્ષે અમે જે વકીલો હિત માટેના કાર્ય કર્યા છે એ પણ આગામી દિવસોમાં ચાલુ રાખીએ. જેમ કે જુનિયર એડવોકેટમાં લીગલ અવેરનેસ વધુમાં વધુ આવે એના માટે અમારા પૂરતા પ્રયત્નો કરવાના છે. તેમજ ગયા વર્ષે પણ અમે જે નેશનલ સેમિનાર યોજ્યો હતો એ ફરીવાર આ વર્ષે પણ નેશનલ લીગલ સેમિનાર યોજવાના છે. તેમજ મહિલા બાર રૂમ છે એ આધુનિક બનાવવાના છે અને વકીલોના તમામ ક્ષેત્રમાં જે હિત સમાયેલો હોય હિતોના કાર્યો કરવાના છે. આગામી 19 ડિસેમ્બરના યોજાનાર ચૂંટણીમાં મને અને મારી આખી સમગ્ર પેનલને ભવ્ય જીત અપાવો એવી વિનંતી કરું છું. રાજકોટ બાર એસોસિએશનની 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં મેં આરબીએ પેનલમાંથી ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલ છે, તો મને અને મારી સમગ્ર પેનલને ભવ્ય જીત અપાવવા નમ્ર અપીલ છે. રાજકોટ બાર એસોસિએશનની આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં મેં આરબીએ પેનલમાંથી સેક્રેટરીના પદ માટે ઉમેદવારી કરેલ છે. મને તથા મારી આખી પેનલને ભવ્ય જીત અપાવો તેવી નમ્ર વિનંતી છે.